જતાં જતાં ઈસુએ એક જન્મથી આંધળા માણસને જોયો. શિષ્યોએ તેમને પૂછ્યું, ગુરુજી, કોને પાપે આ માણસ આંધળો જન્મ્યો છે? એને પોતાને કે એના મા બાપને? ઈસુએ જવાબ આપ્યો, એના પાપે નહીં, તેમ એના મા બાપના પાપે પણ નહીં, પણ એને સાજો કરવામાં ઈશ્વરની શક્તિ પ્રગટ થઈ શકે એટલા માટે એ આંધળો જન્મ્યો છે. દિવસ છે ત્યાં સુધી મને મોકલનારના કાર્યો આપણે કરવા ઘટે. રાત્રિના ઓળા ઉતરી રહ્યા છે, જ્યારે કોઈ કામ નહીં કરી શકે. હું જગતમાં છું, ત્યાં સુધી હું જ જગતનો પ્રકાશ છું. એમ કહીને તેઓ જમીન ઉપર થૂંક્યા અને થૂંકવતી માટીની લુગદી બનાવીને તેમણે તે પેલા માણસની આંખે લગાડીને કહ્યું, જા, સિલોઆમના કુંડમાં ધોઈ આવ. સિલોઆમનો અર્થ મોકલાયેલો એવો થાય છે. એટલે તેણે જઈને આંખ ધોઈ અને તે પાછો આવ્યો ત્યારે દેખતો થઈ ગયો હતો. એના પડોશીઓ અને જેમણે એને પહેલાં ભીખ માગતા જોયો હતો તેઓ બોલી ઉઠ્યા, બેઠો બેઠો ભીખ માગતો હતો, તે જ આ માણસ નથી? કેટલાકે કહ્યું, હા, તે જ છે. બીજાઓએ કહ્યું, ના, તે નથી, પણ તેના જેવો જ છે. એટલે પેલા માણસે કહ્યું, હું તે જ છું. ત્યારે તે લોકોએ તેને પૂછ્યું, તું દેખતો શી રીતે થયો? પેલાએ જવાબ આપ્યો, ઈસુ નામના માણસે માટીની લુગદી બનાવીને મારી આંખે લગાડી, મને કહ્યું કે સિલોઆમના કુંડમાં જઈને ધોઈ આવ. એટલે હું જઈને ધોઈ આવ્યો અને દેખતો થઈ ગયો. તે લોકોએ પૂછ્યું, તે ક્યાં છે? પેલાએ કહ્યું, મને ખબર નથી. પહેલા આંધળો હતો એ માણસને ફરોશીઓ આગળ લઈ આવ્યા. હવે ઈસુએ માટીની લુગદી બનાવીને એને દેખતો કર્યો ત્યારે વિશ્રામવાર હતો. એટલે હવે ફરોશીઓનો એને પૂછવાનો વારો આવ્યો કે તું દેખતો શી રીતે થયો? અને તેણે તેમને કહ્યું, તેમણે મારી આંખ ઉપર માટીની લુગદી લગાડી, મેં ધોઈ નાખી ને હું દેખતો થઈ ગયો. કેટલાક ફરોશીઓએ કહ્યું, આ ઈશ્વર તરફથી આવેલો માણસ નથી, એ વિશ્રામવાર પાડતો નથી. બીજાઓએ કહ્યું, પાપી માણસ આવા ચમત્કાર શી રીતે કરી શકે? આમ તે લોકોમાં પક્ષો પડી ગયા. એટલે તેઓએ ફરી પેલા આંધળા માણસને પૂછ્યું. એણે તને દેખતો કર્યો છે, તો એને વિશે તારે શું કહેવું છે? તેણે કહ્યું, એ પૈગંબર છે. આ માણસ આંધળો હતો અને દેખતો થયો છે એમ માનવાને યહૂદીઓ હજી તૈયાર નહોતા. આખરે તેમણે તે દેખતા થયેલા માણસના મા બાપને બોલાવ્યા અને તેમને પૂછ્યું, આંધળો જન્મ્યો હતો એમ તમે કહો છો, એ જ આ તમારો દીકરો છે? તો અત્યારે દેખતો શી રીતે થયો? તેના મા બાપે જવાબ આપ્યો, અમે તો એટલું જાણીએ છીએ કે આ અમારો દીકરો છે અને એ આંધળો જન્મ્યો હતો, પણ અત્યારે એ દેખતો શી રીતે થયો અને કોણે એને દેખતો કર્યો એની અમને કશી ખબર નથી. એને જ પૂછો ને, એ ઉંમર લાયક થયો છે, એ પોતે જ જવાબ આપશે. યહૂદીઓના ડરથી તેના મા બાપે આવો જવાબ આપ્યો હતો, કારણ યહૂદીઓએ ક્યારનું નક્કી કર્યું હતું કે જે કોઈ ઈસુને ખ્રિસ્ત તરીકે સ્વીકારે તેનો સભાગૃહમાંથી બહિષ્કાર કરવો. આથી મા બાપે એમ કહ્યું હતું કે એ ઉંમરલાયક થયો છે, એને પૂછો. એટલે તેઓએ જે માણસ પહેલા આંધળો હતો તેને ફરીવાર બોલાવ્યો અને કહ્યું, ઈશ્વરને માથે રાખીને સાચું બોલ, અમને ખબર છે કે એ માણસ પાપી છે. પેલા માણસે જવાબ આપ્યો, એ માણસ પાપી છે કે કેમ એ હું જાણતો નથી. હું તો એટલું જાણું છું કે આંધળો હતો, છતાં અત્યારે હું દેખું છું. તેઓએ પૂછ્યું, એણે તને શું કર્યું હતું? તને એણે શી રીતે દેખતો કર્યો? તેણે જવાબ આપ્યો, મેં તો તમને ક્યાંનું કહ્યું છે, પણ તમે ક્યાં માનો છો? તમે ફરી સાંભળવા કેમ ઈચ્છો છો? તમારે પણ એમના શિષ્ય થવું છે કે શું? એટલે તેઓએ તેને અપશબ્દો સંભળાવ્યા અને કહ્યું, તું એનો શિષ્ય હશે, પણ અમે તો મોશેના શિષ્યો છીએ. અમને ખબર છે કે ઈશ્વર મોશે સાથે બોલ્યા હતા, પણ આ માણસ તો કોના તરફથી આવ્યો છે એની અમને ખબર નથી. પેલા માણસે કહ્યું, સૌ જાણે છે કે ઈશ્વર પાપીનું સાંભળતો નથી, પણ જો કોઈ ઈશ્વરનો ભક્ત હોય અને તેની ઈચ્છા પ્રમાણે ચાલતો હોય તો તેનું તે સાંભળે છે. જન્મથી આંધળાને કોઈએ દેખતો કર્યો હોય એવું તો કદી સાંભળ્યું નથી. આ માણસ જો ઈશ્વર તરફથી આવ્યા ન હોત
તો એ કશું કરી ન શકત. તે લોકોએ સામેથી કહ્યું, તું પૂરેપૂરો પાપમાં જન્મેલો છે અને અમને ઉપદેશ આપવા આવે છે. અને તેઓએ તેનો બહિષ્કાર કર્યો. તે લોકોએ એનો બહિષ્કાર કર્યો છે એ વાત ઈસુને કાને આવી, એટલે તેને મળીને તેમણે કહ્યું, તને માનવપુત્ર ઉપર શ્રદ્ધા છે? પેલા માણસે કહ્યું, એ કોણ છે પ્રભુ? આપ મને કહો એટલે હું તેનામાં શ્રદ્ધા રાખું. ઈસુએ તેને કહ્યું, તે તેને જોયો છે અને તે જ તારી સાથે વાત કરી રહ્યો છે. પ્રભુ, મને શ્રદ્ધા છે. એમ કહીને તે તેમને પગે પડ્યો. ત્યારે ઈસુએ કહ્યું, હું જગતમાં ચુકાદો આપવા આવ્યો છું, જેથી જેઓ દેખતા નથી તે દેખતા થાય, અને જેઓ દેખતા છે તે આંધળા થઈ જાય. એમની પાસે ઊભેલા કેટલાક ફરોશીઓએ આ સાંભળીને પૂછ્યું. અમે પણ આંધળા છીએ? ઈસુએ તેમને કહ્યું, તમે જો આંધળા હોત તો તમને દોષ ન લાગત, પણ ઉલટા તમે તો કહો છો કે અમે દેખીએ છીએ, એટલે તમારો દોષ કાયમ રહે છે.